નમસ્કાર, હું એડવોકેટ શિવમ એક વિચાર અને સફળ વિચારમાં આપનું સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ચૂંટણીના લગતો મહત્વના વિશે એક વિડીયો બનાવ્યો હતો, જેને ઘણા બધા લોકોએ પ્રેમ આપેલો છે અને લોકોએ કીધેલું છે કે આપણે કયા વ્યક્તિને અને કેવા વ્યક્તિને આપણે વોટ આપવું જોઈએ તેના વિશે એક નાનકડો વિડીયો બનાવજો. તો એ વાતને ધ્યાનમાં રાખીને જે મને લોકોએ કીધું, જેમાં વિડીયોને જે લોકોએ જોયું અને એમના કોમેન્ટના લીધે હું આજે આપણે કેવા વ્યક્તિને વોટ આપવું જોઈએ એના વિશે આપણે વાત કરીશું. તો જુઓ, સૌથી પહેલાં તો જે નેતા હોય છે, જેને આપણે વોટ આપવાના છે, એ કેવો હોવો જોઈએ. હવે 2027ની ચૂંટણી આવવાની છે, 2026ની ચૂંટણી આવવાની છે. એમાં 2026ની ચૂંટણી આવવાની છે, જે બહુ મહત્ત્વની છે. તો એમાં આપણે કયા વ્યક્તિને, કયા નેતાને આપણે વોટ આપવું જોઈએ. તો જુઓ, જે એક નેતા હોય એમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ. સૌ પ્રથમ તો એ નેતા એક ઈમાનદાર હોવો જોઈએ. એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, કારણ ઈમાનદાર હશે તો જ એ સાચી નીતિથી કામ કરશે. બીજું, એ આપના ગામમાં, આપના પંચાયતમાં, આપના રાજ્યમાં, આપના જિલ્લામાં કઈ રીતે કામ કરી રહ્યો છે એ આપણે નોંધવું જોઈએ. એ લોકો સાથે કેમક વ્યવહાર કરે છે એ બી આપણે જોવું જોઈએ. એ નેતાએ આપના આજુબાજુ, આપના ગામોમાં, આપના રાજ્યમાં, આપના પંચાયતોમાં કેવું કામ કરેલું છે એ મહત્ત્વ જોવું જોઈએ. કારણ કે જે વ્યક્તિએ જો આપણા ગામોમાં સારું કામ કરેલું હોય તો મતલબ એ વ્યક્તિ સારું કામ કરશે. લોકોનો કઈ રીતે